મને ખબર છે કે અત્યારે વિશ્વની અંદર 34 કરોડ માણસોને ડિપ્રેશનની બીમારી છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 2 કરોડ માણસો ડિપ્રેશનને લીધે આત્મહત્યા કરવાનું પ્લાનિંગ કરે છે અને એમાંથી 8 લાખ લોકો તો સફળ પણ થાય છે. એટલે કે ડિપ્રેશનને લીધે સુસાઇડ કરીને મરી જાય છે. ભારતમાં દર વર્ષે 1,35,000 માણસો આપઘાત કરે છે, જેનું કારણ છે ડિપ્રેશન. અને એમાં પણ 35% યુવા વર્ગ આત્મહત્યા કરે છે. અરે મહાસત્તા કહેવાતા હોય એવા કેટલાય દેશોની અંદર આજે સૌથી વધારે ગોળીઓ ડિપ્રેશનની લેવાય છે. પરંતુ આ ડિપ્રેશન શા માટે માણસને આવે છે? એના કેટલાક કારણો છે. પહેલું કારણ છે લઘુતા ગ્રંથિ, એટલે કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. બીજા શબ્દોમાં કહીએ તો પોતાની જાત પ્રત્યેની હીન ભાવના, કે મારી પાસે બુદ્ધિ નથી, મારી પાસે રૂપ નથી, મારામાં આવડત નથી, મારી પાસે પૈસા નથી, હું શું કરી શકીશ જીવનમાં, મારાથી કાંઈ નહીં થાય, આવા વિચારો. અથવા તો ભૂતકાળમાં બનેલી ઘટનાઓ ઉપર વારંવાર થતો પશ્ચાતાપ, કે હું ગરીબ કુટુંબમાં જન્મ્યો, મને બરાબર શિક્ષણ ના મળ્યું, કોઈએ પ્રેમ ના આપ્યો, પ્રોત્સાહન ના આપ્યું. અથવા તો ભવિષ્યની ચિંતાઓ હોય છે કે ભવિષ્યનું શું થશે, મારાથી તો કાંઈ થશે નહીં, આપણને એવો કોઈ ચાન્સ નહીં મળે કે આપણે કંઈ કરી શકીએ. આવા ઘણા બધા કારણો છે, પરંતુ સૌથી ભયંકર કારણ એ છે કે માણસ હંમેશા પોતાની જાતને બીજા સાથે સરખાવતો હોય છે. દાખલા તરીકે કોઈની સંપત્તિ જોઈ તો માણસને વિચાર આવે કે આનું ભાગ્ય કેટલું સારું છે, એ જ્યાં હાથ નાખે ત્યાં સોનું નીકળે છે અને આપણે જ્યાં હાથ નાખીએ ત્યાં વીછી કરડે છે. કોઈનું રૂપ સારું જુએ ને માણસને વિચાર આવે કે મારામાં કંઈ રૂપ નથી ને સામેવાળી વ્યક્તિમાં કેટલું સુંદર રૂપ છે, ભગવાને એને રિટેલમાં બનાવ્યો ને મને હોલસેલમાં કાઢ્યો. કોઈની સફળતા જોઈને વિચાર આવે કે આના નસીબમાં તો યશ યોગ છે અને મારા નસીબમાં તો સર્પ યોગ છે. કોઈની સારી આવડત જોઈને વિચાર આવે કે ભગવાનની આની પર બહુ કૃપા દૃષ્ટિ છે અને આપણે શું કર્મ કર્યા હશે કે ભગવાનની દૃષ્ટિ જ નથી આપણી પર. આવા અનેક ક્ષુલ્લક વિચારોથી માણસનું મન ઘેરાયેલું રહે છે અને પરિણામે તે ડિપ્રેશનનો શિકાર બને છે. પરંતુ આવા સમયે એક દૃષ્ટાંત યાદ રાખવા જેવું છે. એક કોયલનું બચ્ચું હતું. તેણે એક દિવસ એની મા પાસે જીદ લીધી કે મને મેનાના બચ્ચા જેવું સૌંદર્ય અપાવ. માતાએ કહ્યું, સૌંદર્ય શું કરે છે? તારો કંઠ તો જો કેટલો મધુર છે. બચ્ચાએ કહ્યું, કંઠનું શું કરવું છે? મેના પક્ષીનું બચ્ચું કેટલું સુંદર દેખાય છે, બધા એની સામે જુએ છે, મને એવું બનાવી દે. માતાએ બચ્ચાને ઘણું સમજાવ્યું પણ એ માન્યું નહીં. એટલે આખરે બીજે દિવસે સવારે બચ્ચાને મેનાને ત્યાં લઈ જવાનું માએ વચન આપ્યું. કોયલ અને એનું બચ્ચું મેનાના માળા પાસે પહોંચ્યા. ત્યારે એમણે શું સાંભળ્યું? તો મેનાનું બચ્ચું એની માતા પાસે કોયલના કંઠની માંગણી કરતું હતું. મેનાએ બચ્ચાને સમજાવતા કહ્યું, અરે તારું રૂપ તો જો કેટલું સુંદર છે. બચ્ચાએ કહ્યું, રૂપનું શું કરવું છે, મારે તો કોયલ જેવો કંઠ જોઈએ. આ સાંભળી કોયલના બચ્ચાની આંખ ઉઘડી ગઈ અને એણે જીદ મૂકી દીધી. એવી રીતે જ્યારે આપણે બીજાની સાથે પોતાની જાતને સરખાવીએ છીએ ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે એક બાબતમાં બીજા લોકો આપણાથી ચડિયાતા હશે, પરંતુ બીજી બાબતમાં આપણે બીજાથી ચડિયાતા હોઈ શકીએ. દાખલા તરીકે કોઈની પાસે આપણા કરતાં વધારે પૈસા છે તો સંભવ છે કે તેના કરતાં આપણામાં સંસ્કાર વધારે હોય. કોઈનામાં આપણા કરતાં વિદ્યા વધારે હશે તો સંભવ છે કે એના કરતાં આપણને વધારે સારું કુટુંબ સાંપડ્યું હશે. કોઈની પાસે આપણા કરતાં સારું રૂપ હશે, પરંતુ સંભવ છે કે એના કરતાં સારા વિચારો આપણી પાસે હોય. પરંતુ દુનિયામાં કહેવત છે ને કે ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઇડ ઓફ ધી ફેન્સ. બીજાના બગીચાનું ઘાસ આપણને વધારે લીલું દેખાતું હોય છે. ગુજરાતીમાં કહેવત છે કે બીજાના કૂવાનું પાણી આપણા કૂવા કરતાં હંમેશા આપણને મીઠું લાગતું હોય છે. પરંતુ એનો મતલબ એમ પણ થયો કે એ માણસને આપણા કૂવાનું પાણી મીઠું લાગે છે. માટે જ કહેવત છે કે બહારથી દૃષ્ટિ સંકેલી થોડી ભીતર વાળીએ નથીની ઝંખના છોડી છે તેનું સુખ માણીએ.
એકવાર પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં બિરાજમાન હતા અને રાજેશ નામનો એક યુવક પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યો. એણે કહ્યું કે બાપા, જ્યોતિષીએ મને એમ કહ્યું છે કે મારા ભાગ્યમાં કાલ સર્પયોગ છે અને લોકો પણ બધા મને એમ કહે છે કે મારું ભવિષ્ય બરાબર નથી, એટલે હું કંઈ કરી શકતો નથી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, અરે શું કાલ સર્પયોગની વાત કરે છે? આપણને તો ભગવાન અને ગુરુનો યોગ થયો છે, શું ન થાય? માટે આવા બધા વિચારો છોડી પુરુષાર્થ કરવા માંડો, ભગવાનની કૃપા થશે. અને નિરાશાની ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયેલો પેલો યુવાન ડિપ્રેશનમાંથી બહાર આવી ગયો અને પ્રગતિના પંથે પ્રયાણ કર્યું. માટે આપણે સૌએ પણ આપણી જાતની સરખામણી બીજા સાથે ન કરવી, ભૂતકાળનો અફસોસ ન કરવો અને ભવિષ્યની બહુ ચિંતા ન કરવી, કોઈ દિવસ ડિપ્રેશનમાં ન આવવું, અને કોઈને ડિપ્રેશન હોય તો એને પણ બળની વાત કરીને એમાંથી એને ઉગારવો એ મોટી સેવા છે. આ જ સંદેશ સાથે જય સ્વામિનારાયણ.